નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, વહેલી સવારે તલાટી ભરતી માટે વધુ એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. અનેક ઉમેદવારો એવા છે જેમને ફોર્મ અને ફી ના ભરી શકતા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તલાટીની જગ્યા માટે હવે અરજી અને પરીક્ષા ફી ભરવા માટે ફરીથી મુદત વધારવામાં આવી છે. 10 જૂન સુધીમાં જે ફોર્મ ભરવાની તારીખ હતી તેમાં લગભગ 5.42 લાખથી વધુ ફોર્મ ભરાયા છે અને ફરીથી મુદત વધારવામાં આવી છે. રાજ્યમાં મહેસૂલી તલાટીની 2389 જગ્યા માટે અરજી કરી ફી ભરવાની છેલ્લી તારીખ 10 જૂન સુધી હતી. તેમાં કેટલાક ઉમેદવારો રહી જતા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મુદતમાં વધારો કરવામાં આવી રહ્યો છે. 10 જૂન સુધી 5.42 લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી હતી. મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેક્ટર કચેરી હસ્તકની મહેસૂલી તલાટી વર્ગ 3ની 2389 જગ્યા માટે ઉમેદવારો પાસે અરજી મંગાવવામાં આવી હતી. ઓજસ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરનારા કેટલાક ઉમેદવારો પરીક્ષા ફી ટેકનિકલ કારણથી કે અન્ય કારણથી ભરી શક્યા નથી, તો કેટલાક ઉમેદવારો વિવિધ કારણથી અરજી નહીં કરી શક્યા હોવાનું મંડળના ધ્યાન પર આવ્યું હતું. તેથી મંડળ દ્વારા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે અને ફી ભરવાની બાકી હોય તે ભરી શકે તે માટે સમય મર્યાદા લંબાવવાની જાહેરાત કરાઈ છે, જેમાં ઓજસની વેબસાઇટ પર 12 જૂન સુધી રાત્રે 12 વાગ્યા સુધી અરજીપત્રક ભરવા માટે સમય લંબાવાયો છે, જ્યારે પરીક્ષા ફી ભરવા માટે 13 જૂન સુધી રાતના 12 વાગ્યા સુધીનો સમય નિયત કરાયો છે. તો મંડળ દ્વારા વધુમાં જણાવાયું છે કે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, ઉન્નત વર્ગમાં સમાવેશ ના થતો હોવા અંગેનું પ્રમાણપત્ર, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, આર્થિક રીતે નબળા વર્ગોનું પ્રમાણપત્ર અને અન્ય જરૂરી લાયકાત માટે 12 જૂન 2025ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. મહેસૂલી તલાટીની પ્રિલિમ પરીક્ષાનો 200 ગુણનો અભ્યાસક્રમ પણ વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યો છે. ધન્યવાદ.